રાઠ વિસ્તારની પ્રજાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે। છોટાઉદેપુરના ખડકવાડા ભોરદલી બાલાવાટ રોડ ઉપર ₹9,26,00,000ની ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે। છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સરકારમાં ધારદાર રજૂઆતોને પગલે વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે। તો કામગીરીનું ટેન્ડર ઓપન થતાં ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાના ખડકવાડા ભોરદલી બાલાવાટ રોડ ઉપર આવેલ વલવઈ કોતર અને ઓરસંગ નદી ઉપર જે કોઝવે આવેલો છે તે ધોવાઈ ગયો હોય, જ્યારે સદર આસપાસના ગામના હજારો લોકોને બારેમાસ અવરજવર કરવામાં ભારે તકલીફ પડતી હોય, જ્યારે ચોમાસામાં પાણી આવી જતા વધુ તકલીફનો સામનો કરવો પડતો હોય કે જેના ભાગરૂપે જિલ્લા પંચાયત સદસ્ય લીલાબેન વિરેન્દ્રસિંહ રાઠવાએ પણ રજૂઆત કરી હોય કે જે રજૂઆતોને અને પ્રજાની તકલીફોને ધ્યાને રાખીને છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાએ સરકારમાં આ વલવાઈ કોતર ઉપર બ્રિજ બનાવવા માંગ કરી હતી, જે રજૂઆતને સ્વીકારી સરકાર દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી મંજૂર કરવામાં આવી હતી। આ બ્રિજ ₹9,26,95,000ના ખર્ચે બનાવવાની કામગીરી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે રાઠ વિસ્તારની પ્રજાની સમસ્યાઓ માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વર્ષોથી રાઠ વિસ્તારની તથા મધ્યપ્રદેશ બોર્ડરના ખડકવાડા ભોરદલી બાલાવાટ રોડ ઉપર ગામની પ્રજાને અવરજવર કરવામાં અને ખાસ કરીને ચોમાસામાં અવરજવર કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડતો હોય, ધોવાયેલા કોઝવે ઉપરથી પસાર થવું ભારે અઘરું થતું હોય, જેને ધ્યાને રાખીને તાત્કાલિક આ વલવઈ કોતર અને ઓરસંગ નદી ઉપર આવેલો કોઝવેની જગ્યાએ બ્રિજ મંજૂર કરવા મંજૂરી કરી હતી, જે અંગે સરકારે આ રજૂઆતને ધ્યાને રાખીને મંજૂર કર્યું હતું। તેનું ટેન્ડર પણ લાગી ગયું છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ પણ થઈ ગયેલ હોય અને જેનો ઇજારો પંકજકુમાર જેઠાલાલ પટેલ અમદાવાદના ઇજારદારને 3.40%નું નીચું ટેન્ડરથી સુપ્રત કરવામાં આવેલ છે। ટૂંક સમયમાં સદર બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે અને બ્રિજ બનતા પ્રજાની આતુરતાનો અંત આવશે, જ્યારે પ્રજાને પડતી તકલીફોનો પણ અંત આવશે। આ મંજૂરી મળતા રાઠ વિસ્તારની પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે।